हेमयोत्सव કરી હરી ફરી ફરી દિયે દર્શન અનેકને સુખ આપવા અતિ પોતે છે પ્રસન્ન મહામનોહર મૂર્તિ અતિ સુખદ સહજાનંદ એ સહુજનને સામટો જાણે આપું મારો આનંદ લેરી આવ્યા બહુ લેર માયતી મેર કરી મેરવાનો એ દુખિયા જીવ સુખિયા કર્યા વળી પાપી કર્યા પુણ્યવાન ભાગ્ય મોટા એ ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયાપ એ પાવન થઈ એ પૃથ્વી હરિચરણ ને પ્રતાપ ધન્ય ધન્ય યોતમ દરબાર રે જ્યાં પોતે રહ્યા કરી પ્યાર રે રમ્યા બમ્યા જમ્યા જ્યાં નાથ રે જમ્યો મહામુક્તનો જ્યાં સાથ રે ધન્ય ઓરડા ધન્ય શરીરે જ્યાં હરી બેઠા સભા કરી રે દિયે દર્શન પોતે પર બ્રહ્મ રે જેને નીતિ નીતિ કે નિગમ રે નીતિ નીતિ કે નિગમ એટલે શું ખબર? વેદ એમ કે નહીં 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 અમે એનો પાર પામી એમ નથી, અમને કહેતા નહીં, અમે એનો છેલ્લો બહુ બધોય પાર પામી શકીએ એમ નહીં, નહીં નહીં અમને કહેતા નહીં. એટલે નેતિ નેતિ નિગમ દિયે દર્શન પોતે પર બ્રહ્મ રે જેને નીતિ નીતિ કે નિગમ રે નિગમ એટલે વેદ. વેદને સંસ્કૃતમાં નિગમ કહેવાય, ગુજરાતીમાં વેદ કહીએ. અને નીતિ નીતિ એ સંધિ છે, ન ઇતિ ન ઇતિ ન ઇતિ એની સંધિ કરો એટલે નીતિ થાય. નહીં નહીં એમ ઇતિ એટલે એમ, નહીં નહીં એમ અમે એનો પાર પામી શકીએ એમ નથી. એ ભૂમિકાના મોટા ભાગ્ય રે નથી જાણ જોઈએ કહ્યા લાગ્ય રે. આ ભગવાન જેવા સાધુ એ ટૂંકા પડ્યા એને કહ્યું, જો પૂરું હું નથી કહી શકું એમ. એ ભૂમિકાના મોટા ભાગ્ય રે નથી જાણ જોઈએ કહ્યા લાગ્ય રે. ફળી ચોકવળી શું ખાણું રે શ્વેતા વૈકુંઠ સમા જાણું રે. ફળિયું ને ઓરડા છે ને, ફળિયું છે એ વૈકુંઠ છે. દાદા ખાસરના દરબારગઢમાં લીમડા નીચે જે ફળિયું છે રેતી પાથરેલી એ વૈકુંઠ, ઓસરી છે એ ગોલોક અને ઓરડા છે એ અક્ષરધામ. લોકો ભેગું માને કે જુદું માને, ગોલોક ને અક્ષરધામ ભેગું માને કે જુદું માને, પણ દરબારગઢમાં ત્રણેય ભેગા રહે છે. આમાં સોખું સ્વામી લખે, જો ફળી ચોકવળી શું ખાણું રે શ્વેતા વૈકુંઠ સમા જાણું રે. ચરણ રજે ભર્યા ભરપૂર રે
સ્પર્શે રજ કરે દુઃખા દૂર રે, ત્યાં પાપી તજે કોઈ પ્રાણ રે, તે પાણ પામે પદ નિરાવાણ રે. બરાબર સાંભળજો, એક એક કડીમાં એક એક પુસ્તક લખાય ને એટલું રહસ્ય કીધું. સોય અગ્ર સમાન આવની રે, નથી વણસ્પર્શે પાવની રે. સોય અગ્ર સમાન, સોય અગ્ર સમાન એટલે સોયની આગળની જે અણી હોય ને એ તમે આમ પૃથ્વી અડાડો અને એ અણી જેટલી પૃથ્વીને અડે ને એટલી ભૂમિ પણ પ્રસાદી વગરની નથી. હવે વિચાર કરો તમે, જ્યાં પગ મૂકો ત્યાં અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ થાય કે ન થાય? આ સીધો જવાબ, ક્યાંય વાંકું ચૂકું ગોળ ગોળ કોથળામાં નાખીને દશેરી મારવાની નથી, સીધી જ મારવાની છે. પાપ ટળી જાય ને તમે બચી જાઓ. સોય અગ્ર સમાન આવની રે, નથી વણસ્પર્શે પાવની રે. ધન્ય શેરી બજાર ને હાટ રે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટ રે. હાટ એટલે દુકાન થાય. મહારાજ રોજ ઘેલે જઈને આવે, બે બાજુ દુકાન. હવે નજર પડી હોય કે ન પડી હોય તમે કહો? કઈ મહારાજ કઈ ખોટા કામ તો નથી કરે, નીચું જોઈને જ હાલ્યા જાય. એ તો બધાનું ભલું કરવા આવ્યા હતા. હાલતા હાલતા બે બાજુ હાટ એટલે દુકાનોમાં નજર કરતા જાય. દુકાનો પણ બધી મહાપ્રસાદીની. ધન્ય શેરી બજાર ને હાટ રે, ધન્ય યુતમ ગંગાનો ઘાટ રે. ધન્ય ગઢપુરના ઘર ફળી રે, ચરણ અંકિત ભૂમિ છે સગળી રે. ધન્ય વાડી વૃક્ષની છાય રે, હરિ સ્પર્શ વિના નથી કાય રે. ધન્ય ધન્ય નારાયણ હૃદય રે, સહો પ્રાણધારી સુખાપ્રદ રે. ધન્ય સીમા ક્ષેત્ર વાવ્ય ખળા રે, કર્યા હરિએ પવિત્ર સગળા રે. અહીં સુરતી કોઈ બેઠા નથી ને? સુરતી હોય તો ઉશી આંગળી કરે. ખળા એટલે ખબર પડે તમને? ખળા એટલે શું? ન કદાચ ખબર છે તમને? નહીં ને? ખળા એટલે બધાને ખબર હોય છે, પણ બિચારા અહીંયા રહેતા ને ખબર ન હોય ને એમ. ધન્ય ગેલા નદીના ઘાટ રે, કર્યા પંચ પવિત્ર નાવા માટ રે. ત્યાં જે જન આવી નાશે રે, તે તો અંતર બાહ્ય શુદ્ધ થશે રે. નાશે નિર્મળ જળ જે રે, પરમ ધામ ને પામશે તે હરે. જ્યાં નાયા છે જગ જીવન રે, એથી નથી નીર કોઈ પાવન રે. પુરુષોત્તમ સ્પર્શની જે વસ્તુ રે, ના મળે જ્યાં લગી ઉદયને યસ્ત રે. પુરુષોત્તમના સ્પર્શની વસ્તુ આજે જો તમારા હાથમાં કપડું 2 ઇંચનું આવ્યું પ્રસાદીનું, તો એ વસ્તુ હાશે.
બાકી પૂર્વમાંથી સૂરજ ઉગે અને પશ્ચિમમાં હાથમે ત્યાં સુધી દુનિયા ફરી આવો તો પ્રસાદીની વસ્તુ મળે નહીં. પુરુષોત્તમ સ્પર્શની જે વસ્તુ રે ના મળે જ્યાં લગી ઉદે ને અસ્તરે. બહુ દેશ બહુ ગામા ઘર રે કર્યા સ્પર્શી પવિત્ર સુંદર રે. જ્યાં જ્યાં વિચર્યા વાલમ રે કર્યા ઘર તે વૈકુંઠ સમરે. સ્પર્શે જાગે ત્યાગે કોઈ તન રે જાય બ્રહ્મ મલ તે હાજન રે. એમાં ધારી આવ્યા છે અવિનાશી રે કરવા બહુને ધામના વાસી રે. આમાંથી આપણને બધાને ઉઠાવી જવા જોઈએ ને. આજે એકને ઉઠાવી ગયા બાપભાઈ દેસાઈ. કાલે હું હાર પહેરાયો, પ્રસાદીનું પાણી પાયું. મેં કીધું હાંજ હવાર છે અને હમણાં ગયા ધામમાં. હવે કેટલી, જો કે અહીંયા ખોટ એટલે દુઃખ લાગે, પણ કેટલી મોટી પ્રાપ્તિ તમે વિચાર તો કરો. 1000 કરોડનું ડીઝલ વાપરો ને તોય પ્લેન ન પહોંચે અક્ષરધામમાં, અધવચ્ચે અટકી જાય. અને એ પુરુષોત્તમ નારાયણ પોતે વિમાન લઈને આવે દિવ્ય અને એને ધામમાં લઈ જાય. આ કાંઈ નાની વાત ન કહેવાય ને. હરિભગત મણી જેવા હતા. એ મારી જેમ યાત્રાના એવા શોખીન હતા ને, બહુ યાત્રાઓ કરી. કાલે હાર પહેરાવા ગયો ને ત્યારે હું કહેતો હતો કે હાંજ હવાર જ છે. રાત્રે બૈરાને મોકલ્યા, મળી આવ્યા. એના ભાઈ દિનેશભાઈ, મેં કીધું બૈરાને કહો બધાને મળી આવે. અને દાદાને મેં કીધું, દાદા અહીંયા આવતા ખબર છે, 100 વર્ષના દાદા એકલા મંગળામાં આવતા. એટલે દાદા 2 દીથી રડતા હતા. મને કે મેં નથી લઈ, મેં કે અત્યારે જ લઈ જાઓ. મેં સાંજે લઈ જાઓ કીધું. મેં કીધું અત્યારે લઈ જાઓ, હવે કાંઈ નક્કી નહીં થાય. અત્યારે ગયા દાદા ઓલા ધામમાં બાબુભાઈ. દાદા બેઠા 100 વર્ષના દીકરા વૈયા ગયા. એટલે આનું કાંઈ નક્કી નથી, કોણ સાઈડ કાપીને કોણ ક્યારે આગળ નીકળી જાય. એમાં ધારી આવ્યા છે અવિનાશી રે કરવા બહુને ધામના વાસી રે. નિજ બળ ને પ્રતાપે કરી રે બહુ જીવને તારે છે હરી રે. તેહ સારું વિચારે વસુધાય રે બીજો અર્થ નથી એને કાંઈ રે. વિસરે છે વસુધાય. વસુધા એ સંસ્કૃત શબ્દ, ગુજરાતીમાં પૃથ્વી કે. બીજો કોઈ એને અર્થ નથી. મારી તમારી જેવા આનંદ જીવનું કલ્યાણ કરવા સિવાય બીજો કોઈ એને અર્થ નથી. અર્થ એ સારું વિચારે વસુધાય રે બીજો અર્થ નથી એને કાંઈ રે. અર્થ એ ઉદ્ધારવા પ્રાણી રે આવ્યા શ્યામ એ કામે લિયો જાણી રે. માટે જ્યાં જ્યાં હરી રહ્યા રે જે જે સ્થાન કે પોતે હરી ગયા રે. તે તો સ્થાનક કલ્યાણકારી રે જે જે જોયા તે રાખવા સંભારી રે. એ છે દોયલા ધનની દોલત રે સહો માની લેજો વાત સત્ય રે. હરિને આગ્રહ છે આજ
અતિરે કરાવવા પોતાની પ્રાપતિ રે. એ જ અર્થ કરવો છે સિદ્ધ રે, જીવ તારવા છે બહુ વેદ રે. એહ સારું આવ્યા છે આ વાર રે, તે તો નિશ્ચય જાણો નિરાધાર રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્ય 29 પ્રકાર. 29મો પ્રકાર. આ કંઠે કરવા જેવો ખરો કે? આ કોઈ કંઠે કરે ને તો આપણે નાની પરસેદીની વસ્તુ કાંઈક આપી, હાલો મારી આગળ કંઠે જો કોઈ બોલી જાય આ વિશ્રામ, બેડો પાર થઈ જાય. આખો મહિમાનું જો તળિયું શિખર હોય ને તો આ એક જ વિશ્રામ છે. કારણ કે 30 વર્ષના ગાળામાં મહારાજે ગરડાના દરબાર ગઢમાં વર્ષો કાઢ્યા. હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, હવાર હાંજ બપોર રોંઢો અડધો રાત, અડધી રાત, પોણી રાત, પાર રાત, ત્યાં ને ત્યાં જ હર્યા ફર્યા. અને એટલે સ્વામી લખે ને હોય ની હણી રે ને એટલી જમીન પ્રસાદી વગરની નથી. સ્વામિનારાયણ ભગવાન કેટલા મોટા! પહેલા તો એ કલ્પના તમારી ટૂંકી પડે. એ ભગવાનની આપણને ઓળખાણ વારે વારે કહું છું. આ ભગવાનની જે ઓળખાણ છે ને એ નાની વાત નથી. એકવાર નહીં 100 વખત તમે વિચારજો. અને આપણે હવે પૂરું થઈ ગયું. ધામમાં જવાના 100%ની વાત જ 100% નક્કી છે. સ્વામિનારાયણને ઓળખ્યા એટલે હવે પૂરું થઈ ગયું. દુનિયાનું જે થવું એ થાય, બાકી આપણે ધામમાં જવાના. એક હાવણી મંદિરમાં આપે એનું કલ્યાણ કરતા હોય, દાતણ આપે એનું કલ્યાણ કરતા હોય. આપણે કોઈનો બાપ માર્યો નથી, આપણું કેમ કલ્યાણ નહીં કરે? એનો ધંધો હતો આ. જેટલા વધારે જીવ લઈ જવાય ને એવું કરવું છે. વધારે લઈ જવામાં આપણે નહીં ક્યારેક તોલમાં આવી જઈએ. વજન કરે લોકો નમતું જ આપે છે ને. માણસે નમતું આપે તો ભગવાન કેટલું નમતું આપે. એ તો કસરા ભગત ને ત્યાં નમતું નહોતા આપતા, ખબર છે? કંદકોટ હું જઈ આવ્યો ત્યાં કચરા ભગત ત્યાં એ દુકાન હતી. આમ ઓસરી જેવું ને રસ્તો પડે અને ઓસરીની કોર પાસે શાક ગોઠવેલું. કચરા ભગત બેઠા બેઠા માળા કરતા જાય ને કોઈ આવે ત્યારે શાક જોખીને આપે. અને આપે ને થાય કે આમ એક રીંગણું વધારે નાખે, બરોબર તોલ થઈ રહે ને પછી એક રીંગણું વધારે આપે, નમતું આપે, જા લઈ જા કે. મારો સ્વામિનારાયણ આપવા જ આવ્યો, મારે ખોટ નથી. એવામાં મારા જણધાર આવી છે. ભગત કેમ છે? અરે મહારાજ હરખું તો હતું પણ તમે આવ્યો વધારે હરખું કે. મહારાજ કે પણ મને ભૂખ લાગી છે. હવે ઓસરીમાં જ બધું હતું એનું, સૂલો ને વાસણ ને જે હશે ને બધું ઓસરીમાં જ હતું. રસ્તામાં જ બધું દેખાય, રસોઈ બનાવે તોય દેખાય, શાક વેચે ને તોય દેખાય એવું. મહારાજ તમે આવ્યા ને વધારે આનંદ. મહારાજ કે પણ ભૂખ લાગી તક. મહારાજ અહીં કે તૈયાર કાંઈ નથી કે, અહીં બકાલો વેચવા બેઠો છું. તમે ઘડી કાંઈ બેસો ને તો હું કે હમણાં રસોઈ કરી દઉં, રોટલો શાક કરી દઉં. જો અહીં જેવો કોની તમને શાક ભાવે, જો અહીં બધું બકાલું પડ્યું, તમે કોઈ શાક કરી દઉં અને 2 રોટલા કરી દઉં. હમણાં ગરમ ગરમ તમારે એકલા હશે ને આવડતું હશે રસોઈ બનાવતા એવું લાગે છે. અને પછી મહારાજ કે તો તમે રોટલો કરો ને રસોઈ ત્યાં સુધી લ્યો ને હું બકાલું વેચું. કચરા બગે મારા તમને થોડું બકાલું વેચતા આવડે? તાકે બકાલું બનાવનારો ને વેચનારો નહીં, બનાવનારો મને વેચતા નહીં આવડે કે. સારું મારા તો બેસો કે છે. તો ઓલો ઊભા થઈ ગયા ને ત્રાજવા પાહલી કોથળો નાખેલો ન્યામ મહારાજ બેઠા
અને સામે ખૂણામાં મહારાજે દેખાય ને રસ્તામાં આવતા જતા બધાય દેખાય. રસ્તામાં આવતા જતા ને મહારાજે દેખાય ને ઓલો રસોઈ કરે બાજુમાં એ દેખાય, કારણ કે ઓસરીમાં જ બધું હતું. તો કસરા ભગત લોટ બાંધે ને શાક રોટલી ને એવું બનાવે, અને કોઈ શાક લેવા આવે ને કે કસરા ભગત થાય જો અહીંયા રસોઈ કરે, તમારે કેટલું લેવું છે? અડધો છે રીંગણા આપો, આમ જોખે મહારાજ વારે વારે આમ જોવે, લીલા કરે ને આમ જરાય નમતું ન જવાય, એક ઝરતી હોય જરાય નમતું કાંટો નમવો ન જોઈએ. ડોશીમ કે આવો લોભ શું કરો છો? એક રીંગણું વધારે આપો ને, ભગત તો 2 રીંગણા આપી દે. તાકે ભગત આપી દે, ભગત ઉદારનો દીકરો હશે, હું કાંઈ ઉદાર નથી, નમતું મૂકો ને પૈસા તું આપશો કે? કસરા ભગત સાંભળ્યા કરે કે આમાં ખોટ જાય એમ નથી, મારે લાભ થાય એમ છે, મહારાજને ધંધો તો આવડે, સારો મારી કરતા સારો આવડે. આ નમતું આપતા નથી ને એટલે મારે એક શેરનો તો ફાયદો થઈ જવાનો કે રસોઈ કરી લો ત્યાં સુધીમાં. એક રીંગણું નાખો ને કે હું એક રીંગણું શાનું વધારે આપું, તું નમતું મૂકો એના થોડો તો પૈસા તો શેર ના આપશો તો હું શેર આપું, 1 ગ્રામે વધારે હું કામ આપું? મહારાજને ઉલ્યાને બે ધડ વખેડ થાય. હવે ભગવાન જોઈ એને ક્યાં ખોટ હતી. હવે એક તો એક જરાય નમતું ન આપું, એ ઓલી માથાકૂટ કરે બાઈ ને. કસરા ભગત વાંધો નહીં, મહારાજને વેપાર સારો આવડે, આમાં મારે પડવા જેવું નથી. એટલે કેવો ભગવાન તમે વિચાર તો કરો. અને પછી રસોઈ કરીને કસરા ભગતે મહારાજને જમાડ્યા, પણ પોતાના ભગતનું એક નમતું મૂકીને જરાય વધારે ન આપ્યું. એ પોતાના ભગતનું કેવું ખેંચનારા ભગવાને, એની વાલો હશે ત્યારે જ ને. ભગવાનને પોતાનો ભક્ત વાલો છે ને એવું કાંઈ વાલું નથી. ગીતામાં લખ્યું નમે ભક્ત પ્રણશ્યતિ, મારો કુટુંબી મરી જાય, મારો હગો મરી જાય, મારો ભગત ન મરે. નમે ભક્ત પ્રણશ્યતિ, હું મારા ભક્તનો ક્યારેય નાશ થવા દેતો નથી. આ મોટી વાત ભગવાનની દયાની. નમે ભક્ત પ્રણશ્યતિ, આ એક જ લખ્યું. સગા કુટુંબી જાય એને માટે કાંઈ નહીં, ભક્ત ની જ એને પડી છે, બાકી કોઈની પડી નથી. મુક્તાન સ્વામી સાંભળ્યું ને મહારાજ પાસે એ ગાયું, એને નહીં કોઈ માત ને તાતા, નહીં બારજા પુત્ર ને ભ્રાત. મા બાપ ભાઈ દીકરામાં બેમાં ક્યાંય ભગવાન માનતો જ નથી. ભગવાન કે હું એકમાં જ માનું, મારો ભગત અને હું, બીજી વાત નહીં. અને એટલે તો શિક્ષાપત્રીમાં લખ્યું, પોતાની માને સ્વામિનારાયણ ભગવાને કહ્યું મારા સાધુને આદરથી માનો. આચાર્યને શિક્ષાપત્રીમાં કીધું તમને કર્યા ગાદીપતિ, પણ મારા સાધુને આદરથી માનજો. એમાં જો ચૂક્યા તો તમે ગયા. અને ભક્તિ માતાને પથારીએ બેસીને કહ્યું કે મારા સાધુનો સમાગમ ન કરે ત્યાં સુધી મારી ઓળખાણ થતી નથી, ગમે એટલું દોડવું હોય ભલે દોડ્યા કરે. હરિ ગીતામાં તમે જોત ખરા, ભક્તિ માતાને છેલ્લી વાર કેવા શબ્દો કીધા. અને ભક્તિ માને જે સાધુનો મહિમા કયો એવો હિન્દુસ્તાનમાં કોઈ શાસ્ત્રમાં નહીં હોય, એટલો અપાર મહિમા ભક્તિ માતાને કયો છે. અને એ અપાર સંતના મહિમાનો એક જ શ્લોક સત્સંગી જીવનમાં 84 અક્ષરનો શ્લોક છે, અને 184નો ફેરો ટાળી દે એવો છે. સાધુ જ્યારે ગ્રહસ્થને ઘરે જમવા જાય ને ત્યારે જમતા જમતા આ શ્લોક બોલે હો. શ્રદ્ધાવ્રત છંદ, કઠણમાં કઠણ. શ્રદ્ધાવ્રત તમારે લખવું હોય તો તમે લખી ન શકો, ભલ ભણેલા રહ્યો. શ્રદ્ધાવ્રત એ શબ્દ એટલો બધો અઘરો જોડ્યો છે. એ છંદ છે 21 અક્ષરની 4 લીટી આવે, અને 4 લીટીના 21 ઓકું 84 અક્ષર. અને આ 184 અક્ષરનો શ્લોક જીવનમાં ઉતારે એટલે 184ના ફેરામાંથી 100% એ જીવ નીકળી જાય. મને તેમ થાય છે કે આ શ્લોક છે ને બધાને કંઠે કરાવી દેવો જોઈએ. અને આ શ્લોક તમે ભગવાન આગળ બોલો, તમારા તમામ ગુના માફ કરી દે મહારાજ. એમાં એટલો બધો સાધુનો મહિમા કયો, અને સાધુના વખાણ કરો ની સ્વામિનારાયણને બહુ ગમે. અમારે મુંબઈમાં જીવનલાલ બાખડા હતા, બહુ મોટી પાર્ટી હતી. તે દી 4 આગેવાનોમાં એક આગેવાન હતા, બાબુ ત્રંબક સ્ટીલની ફેક્ટરીવાળા, મોહનલાલેશ મીઠાઈવાળા, બાબુ ત્રંબક
અને કલાનિકેતનવાળા શેઠ, આ 4 આગેવાન હતા ગુરુને પ્રત્યે ખાસ હેતવાળા. અને વડતાલ સંસ્થામાં ગમે ત્યારે ઉત્સવ હોય, સૌથી પહેલી લખણીમાં 4ના નામ હોય. તે જીવનલાલ બાખડાને એવી પ્રકૃતિ આમ ઊભા હોય ને, ગૌમુખીમાં હાથ તો હોય જ એનો, ગમે ત્યારે જોવો ને વડતાલના ચોકમાં મંદિરમાં હાથ છે ને ક્યાંય સાધુને જાય ત્યાં એને એટલું જ પૂછવાનું, કિરીટભાઈ શું કરે છે? દીકરાના વખાણ કરો ને, કિરીટભાઈ મજામાં છે પૂછો તો પાની ઊંચી થઈ જાય, ખુશ થઈ જાય, વાહ મારા છોકરાના વખાણ પૂછ્યા. એ છોકરાના પૂછો ને એટલે બાપા રાજી થાય. એમ સાધુના તમે આ વખાણ કરો ને એને સારું કાંઈક બોલો ને એટલે સ્વામિનારાયણ રાજી થાય. આ એક નિયમ છે. તમારો નાનો છોકરો હોય ને તમારી સામું ન જોઈએ, પણ જો તેડેલા છોકરાને જો પેંડો આપીએ ને તો તમારી છાતી ગજ ફૂલવા માંડે. બોલો, ભલે તમને ન આપીએ, તમારી સામું ન જોઈએ, પણ તમે તેડેલા છોકરાને પેંડો અમે આપીએ, તમને કેટલું સારું લાગે તમે નક્કી કરો. એમ સાધુના વખાણ કરો એટલે સ્વામિનારાયણ ગળા સુધી રાજી થાય. અને એણે પોતે ભક્તિ માતાની આગળ એટલો અપાર મહિમા ગાયો, અને એ પુરાણોમાં જે દ્વારકાધીશે ગાયો છે એ જ મહિમાની વાતો મહારાજે આ સત્સંગી જીવનમાં ભક્તિ માતાના છેલ્લા શ્વાસ લેવાતા હતા એ થોડીક વાર પહેલા હરિગીતાની અંદર આ સંતના મહિમાનો આખો અધ્યાય કયો અને છેલ્લે એક શ્લોક કયો છે. શ્રદ્ધા છંદનો છે, જો કંઠ જો હરખો હોય ને તો 1 મિનિટ હાલે એ શ્લોક. લાંબા રાગનો છે, પછી ટૂંકો કરીએ તોય હાલે. દ્રષ્ટવા સ્પૃષ્ટાનતાવા, આલાપ કહેવાય. લાંબો આમ રાગ ખેંચીએ ને આલાપ કહેવાય. જેટલો આલાપ લાંબો ખેંચી શકો એટલો એમાં મજા આવે. દ્રષ્ટવા સ્પૃષ્ટાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા. એક લીટી થયા 21 અક્ષરની. સદ્ય પુંસા મગૌ ગૌ બહુજની જનિતા જ્ઞાંતિ વૈ સમોલા. આ બે લીટી. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા યત પદે તીર્થ જાતા તેષા માતા પ્રસંગા કિમિહનનો સતા દુર્લભમ શ્યાન મોક્ષ. આ 4 લીટીનો શ્લોક. આ દરબારગઢમાં સંતોને 360 દિવસ મહારાજ પીરસતા. બુંદીના લાડુ, મોહનથાળ, ઉપર ઘી ઢાળેલો એવો કે આજ જેવો નહીં. હાટા જલેબીના ઘૂસલામ જોવો ને તો મોઢામાં પાણીના ફુવારા છૂટે આમ. અને એમાં ઘેબર માલપુડાની તો હું વાત કરવી. કાઠિયાવાડમાં માલપુડા ઘણા જોયા ને, પણ અમારે સરોતરમાં છે ને સીટીમાં સાધુ જાય ને બહાર આ 4 મહિના સીટી ભરે ઘરે ઘરે માલપુડા જ કરાવે, બીજું કરાવે જ નહીં. માલપુડાની જ રસોઈ લસપસતા ઘીની અંદર હોય. એ ખાધા હોય ને ખબર, જેને માલપુડા ન જોયા હોય ને ઊંચી આંગળી કરો, ન ખાધા હોય. અરે આટલા બધા માલપુડા ખાધા નથી, ફરી ઊંચી આંગળી કરો તો ન ખાધા હોય માલપુડા.
ન ખાધા હોય ઉછી આંગળી કરો. એટલે એ 3 8 10 જણે માલપુડા નથી ખાધા. આપણે એક વખત છે ને માલપુડા બનાવવાની જરૂર. એવી રીતે પડતર ભાવમાં વેચાણ આપી દેવાના 500 ગ્રામના પડીકા, કિલોના. આ કરાવવા જેવું ખરો વડતાલથી કારીગર બોલાવીને. મને એકવાર એવું થયું હતું, સાણું હોય ને એવું ઘેબર આવે. દેવપ્રયાગમાં ઘેબર બહુ બને, હિમાલયમાં. એ ઓલું મધપુડા ઓલું ઉડી જાય પણ વિંદાવાળું નથી, આમ ઓલું મધપુડાનું ઓલું મીણનું બસ એવો માલ ઓલો હોય ઘેબર. મેં ઘણી વાર કીધું હરી, આપણે એક વખત છે ને આયોજન કરીએ, ઘેબરવાળાને બોલાવીએ અને 1-2 કિલો જેને લેવું હોય લખાવી દે અને પછી આપણે પડતર ભાવમાં બધાને આપી દેવાનું. એક વખત ઘેબર ખવડાય. ઘેબર જેને ન ખાધું હોય ને ઉછી આંગળી કરો. એટલે એ આ તો 50% ઘેબર જ નથી જોયું. તો જમો થાળ એમાં ઘેબર આવે નામ નહીં. અરે મહારાજે તો હું સાધુને ઘેબર ખવડાવ્યા, માલપુડા ખવડાવ્યા. માલપુડા તો પત્તર ભરી દે પણ કમંડળું આખું દૂધનું માથા ઉપર ઢોળે અને જમનારા સાધુ ઊભા થઈ જાય ને એટલા દાંત કાઢે. અને બ્રહ્માનંદ સ્વામી ગાયે ચડે, કારણ કે રમુજી એક જ હતા. કાંઈક ટીખળ કરવું હોય તો બ્રહ્માનંદ સ્વામી માથે કમંડળું ઢોળે. લાડુ આપવા તો એને જ વધારે આપે કે તમારે પેટ કે પાટણ જેવું છે, હું કામ ના પાડો છો? આમાં 2-5 લાડુ વધારે હોય ખબર ન પડે. કે તા સુરા ખાસર કે તુંદ જ ફાટો ભવિષ્યથી, મહારાજ પેટ ફાટી જશે. તો મહારાજની પાછળ તગારો લઈને બ્રહ્મચારી હોય ને જતા ને બ્રહ્મચારી શું કે ખબર, અનિતિ એવો દેહ હોતી, પેટ ફાટી જાય ભલે ફાટી જાય, શરીર તો નાશવંત છે. અનિતિ એવો દેહ હોતી. સત્સંગી જીવનમાં અન્નકોટની પંક્તિના પ્રસંગમાં આવા બહુ ટીખળો લખ્યા નકરું હંસ્યા જ કરો તમે. એટલે મહારાજને ખવડાવવાનો એટલો બધો શોખ હતો અને એવી હારી વસ્તુ ખવડાવતા. તેથી ખાંડ તો હતી જ નહીં, હાકર જ વપરાતી. અને એક વાત યાદ આવી એટલે કહી દઉં, બને ત્યાં સુધી હરિભક્તોએ લગભગ ઘરમાં કોઈએ ખાંડ વાપરવી નહીં. ખાંડ એટલે ઝેર અને હાકર એટલે અમૃત. આકાશ પાતાળ જેટલો ફરક છે. આપણા ગુરુ છે ને કોઈ દી લગભગ ખાંડ ખાય જ નહીં. પરાણે ગમે ત્યાંથી હાકર મગાવે, હાકર ખાંડીને એ દૂધમાં ન ખાવે. ખાંડને તો હામું ન જોવે. અને ખાંડ છે ને એ હકીકતમાં એમાં કયું કેમિકલ નાખે છે ખબર નથી. અને ભગવાન વખતે ખાંડ હતી જ નહીં. તમે જોઈજો હાકરનું જ નામ આવશે. આ ખાંડ બને છે ને એમાં કેમિકલ એવું નાખે છે તમારી 5 વર્ષની આયુષ ઓછી કરી નાખે. સારા માણસો કોઈ ઘરનું પગથિયું ખાંડને ચડવા દેતા નથી. નાના માણસ હોય ને કદાચ 10 રૂપિયા હાકરનો ભાવ મોંઘો હોય તો કદાચ ન લાવે, એને હું ન કહીશ. પણ તમે ક્યાં એવા છો? 50-100 રૂપિયા તો અમથા ગલે વાપરી નાખો તો 20 રૂપિયા હાકરનો ભાવ ખાંડ કરતા વધારે છે. ઘરે ખાંડાવી નાખવાની, એકવાર ખાંડી નાખવાનું, મહિના સુધી માથાકૂટ નહીં. અમારે રોજ ખાંડવી પડે, તમારે તો થોડુંક હોય ને 2 કિલો 4 કિલોનો પ્રશ્ન. અમારે ત્યાં મણ હોય. પણ તોય મેં રસોડામાં મેં કીધું ખાંડ કાલે 2 દી પહેલાં ખંડાવી દીધી હાકર. આપણે મેં કીધું રસોડામાં ઠાકોરજીમાં છે ને હાકર જ દળીને વાપરવાય. મહારાજ વખતે ખાંડ હતી જ નહીં, હાકર જ હતી. અને મહારાજે બહુ ખવડાવ્યું. એની એ દરબારગઢની વાત. હું 1 મહિનો દરબારગઢમાં રહ્યો હતો ને, રાત્રે ત્યાં દિવસે ત્યાં મજા જ કરી. ત્યાં મારી અરે ભક્તિ સ્વામી આવ્યા હતા ને એવો સટકી લાગી ગઈ હતી ને એને. બપોર વચ્ચે જઈને લીમડાની પ્રદક્ષિણા કર્યા કરે, કેટલી કલાકો સુધી. હો મારી અરે એને એવો મહિમા સમજાઈ ગયો ને. પણ ક્યારેક ક્યાંય ઓકે હવે મહિનો જવાય ને તો બહુ મજા આવે. ઓકે દરબારગઢ એટલે બીજું અક્ષરધામ, એમાં બીજું કાંઈ નહીં. એટલે ગઢડા જાવ ને ત્યારે દરબારગઢમાં બેહીને 1/2 કલાક માળા કરવી. આ ગઢડા કથા ગોઠવાય ને તો મને પહેલો તો આનંદ એ થાય કે દરબારગઢમાં સારું 3 કલાક રહેવા મળે, એમ કેટલું મોટું ભાગ્ય આપણું. તો કે છે મારી ઉત્તરાયણ ઉપર કથા હતા જાન્યુઆરીમાં. એટલે દરબારગઢ એટલે દરબારગઢ, એ અક્ષરધામ કહો, વૈકુંઠ કહો કે ગોલોક, ત્રણે ત્યાં છે. જેને ગોલોકને માનવું હોય તોય ત્યાં, વૈકુંઠને માનો તોય ત્યાં, અક્ષરધામ કોણ તોય ત્યાં જ છે. માટે
આ મહિમા સમજવો. રાત દિવસ મહારાજ ત્યાં રહ્યા, હાલતા ચાલતા ઉઠતા બેસતા બધું ત્યાં જ લીલાઓ કરતા. એમાંય પાછા 500 સાધુ ત્યાં હોય. કેવી મજા કરી છે. આ મહારાજ ધામમાં ગયા પછી સાધુ બહુ દુઃખી થયા ને એનું આ જ કારણ હતું કે એટલા બધા સુખ આપ્યા હતા ને ભૂલાતા જ નહોતા. શું કરે, રડે નહીં. બોલો લ્યો, તમારે નાનો એવો છોકરો હોય 8-5 વર્ષનો અને એવો આનંદ કિલોલ કરાવતો ઘરમાંની મરી જાય, હું કેવું દુઃખ થાય તેમ કહો. તો આ તો કરોડો બ્રહ્માંડોનો અધિપતિ. તમને છોકરો વાલો લાગતો હોય ને વયો જાય, કેવું ઘરમાં થાય. તો આવા કરોડો છોકરા બનાવનારો પોતે છોકરો બનીને આવ્યો હોય અને એ અયોધ્યાથી ઘર મૂકીને વયો જાય, સુવાસની રડે નહીં, શું કરે તેમ કહો લ્યો. કોઈને આવો છોકરો હોય ખરો? કરોડો છોકરા બનાવનારો એ પોતે જ્યારે છોકરો બન્યો હશે એ કેવો હશે, રૂપાળો, કેવો આકર્ષણવાળો હશે, એની વાણી કેવી હશે, તમે આમ કલ્પના કરો ને તો તમારી કલ્પનાઓ પણ ટૂંકી પડે. કલ્પના પણ આપણે ન કરી શકીએ. અને એ મહારાજ જ્યારે 11 વર્ષની ઉંમરે આમ રમાડવા જેવા, રમકડા જેવા એ હિમાલયમાં ગયા છે. કયો મહાત્મા એમાં નહીં ખેંચાયો હોય તેમ કહો મને લ્યો. મુક્તાન સ્વામીએ કીધું નહીં, એવી કોઈ નાર અને જગતમાં જે જોઈ કાન કાળો ન છળે, જોઈ કાન કાળો કીર્તનમાં આવે છે ને, એવી કોઈ નાર જગતમાં નથી જે જોઈ કાન કાળો ચળે નહીં. ચલાયમાન થયા વગેરે દુનિયા ખેંચાય તો સ્ત્રીને બિચારીને શું કહેવાનું. રાજાઓ રજવાડા છોડીને પાગલ થઈ ગયા તો સ્ત્રી ખેંચાય, હવે એમાં શું કહેવાનું. આ ભગવાન કેવો હશે તમે કલ્પના કરો. આપણે એનો આશરો છે ને એ જ હળદરને ગાંઠીએ ગાંધી છીએ. આપણે જેવો દુનિયામાં કોઈ ભાગશાળી નહીં કે કરોડો બ્રહ્માંડોનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એની આપણને ઓળખાણ થઈ છે. સૌથી મોટી વાત એ છે કે ભગવાનની ઓળખાણ થઈ. અને બહુ મોટી દુઃખની વાત છે કે આ ઓળખાયા પછી જો એની ભક્તિ ન થાય તો એ મોટી ખોટ છે. અને હાવ દિવાળું નીકળી ગયું માનજો કે એમાં હેત ન થાય તો સમજવું જિંદગીમાંથી દિવાળું નીકળી ગયું છે. એવું હેત કરો, એવું હેત કરો ને કામ ભગવાનના દર્શન કરીને આંખમાંથી આંવડાની ધાર પડવી જોઈએ. આવો ભગવાન મળે કોને? હિમાલય હાથ ગાળીને મરી જાય તો ન મળે, એ આપણને સહજમાં મળે. ક્યાંય તપ કરવા નહીં ગયા, ક્યાંય સાધનો કર્યા નથી. અને એ ઓળખાઈ જાય ને એટલે સાધનો બધા ટૂંકા થઈ જાય. સાધનોની કોઈ જરૂર જ ન પડે. એની ઓળખાણ જ મોટી વાત છે. માટે હી સ્વામિનારાયણ ભગવાન ઓળખાય ને એનું બળ રાખવું. અને નિવૃત્ત અને તો અઠવાડિયું ગરડા વહી જવું, વડતાલ વહી જવું, સપૈયા વહી જવું. અને તમારે આમ મંડી જ પડવાનું માળા લઈને, જેમ ફૂલી ઉપર ચડાવે ને કેમ જાય એમ જ મંડી પડવું. ભગવાનની સામું જો ને ગમે એટલી સ્પીડમાં માળા ફેરવો ને 2 મણકા જાય ને તો એ હાસી, પણ ભગવાનમાં વૃત્તિ રાખીને સ્પીડમાં માળા ફેરવો, એ 2 મણકા જાય ને તો હાસી, 3 મણકા જાય તો હાસી. પણ ભગવાનમાં વૃત્તિ હોય તો, ને ભગવાનમાં વૃત્તિ રાખીને ભજન કરો, એ આનંદ તમને એટલો આવશે ને કે તમે 2 કલાક બેહો ને તમને થાક નહીં લાગે. એ મોટી વાત. બાકી ભગવાનમાં મનોને એમ ઘુમેડ્યા કરશો ને તો સારું ક્યારે ભાખરી થઈ ગઈ છે, ખાઈને જઈ કાં ઓફિસે જવાનું મોડું થઈ જશે. પણ ભગવાનમાં વૃત્તિ હશે ને તો તમને થાક નહીં લાગે. જો ભગવાનમાં વૃત્તિ નહીં હોય ને ભાખરીમાં હશે ને તો તમને થાક લાગશે ને જલ્દી ઊભું થવાનું મન થશે. માટે સ્વામિનારાયણ ભગવાને આપણને આજે એવું સોગડિયું આપ્યું છે, મોસાળેમાં પીરસે ને એવો આજે જોગ આપણને આપ્યો છે. નિવૃત્ત હો, કથા વાર્તામાં પહોંચી જવું, નવરા પડીએ તો ઠાકોરિયા આગળ માળા લઈને બેસી જવું. આ કેટલી ભગવાને આપણને તક આપી છે. તક ગુમાવે ને તકદીર ગુમાવે છે. માટે ભજન વધારે કરવું. હું બધાને કહું છું, ગમે એટલી ઉતાવળ હોય 11 માળા આરતી પછી કરીને પછી નીકળવું. ઉતાવળ છે, ઉતાવળ બહાર જાઓ ને તમારું બનેવી મળ્યો, ખાટુભાઈ મળ્યો કે એ શું છે ઉપર મારી એક વાત કેવી, તો તમે 10 મિનિટ કાઢી નાખો, ન કાઢી નાખો તો પછી ભગવાનની આગળ 10 મિનિટ વાંધો હો. આવા દેવ તમે જુઓ તો ખરા, કેવા સાધુ, કેવા દેવ, કેવા શણગાર, કેવી આરતી. 33 કરોડ દેવ દર્શને આવે શણગાર આરતીમાં. આપણે માયાના જીવ એટલે ન દેખાય, નહીતર ખબર પડે કે કેવા કેવા દેવ ડોક્યા કરીને આરતીનું દર્શન કરે છે.
કરોડો બ્રહ્માંડોના અધિપતિ દેવતાઓ તો એની આગળ કોઈ ગણતરીમાં નથી. એ આપણને પોતાના માને ભગવાન, એ કાંઈ નાની વાત ન કહેવાય. માટે એનો ખૂબ મહિમા સમજો, ખૂબ મહિમા સમજો અને ખૂબ ભજન કરો. આજે સમય મળ્યો એની કાલે મળશે ખબર નથી. હા, બાબુભાઈ દેસાઈ પીઠવા જાળવાળા આજે ધામમાં વૈયા ગયા અને આપણી તારીખની ખબર નથી ને એટલે આપણે આંકલા કરીએ. આપણો નંબર છે જ ને. માટે ખાસ મારી ભલામણ છે, હવે આપણે પેલું શ્રાદ્ધનું રાખ્યું છે તો જે બાકી હોય ને એ બધા 500-500ની રસીદ ફડાવી લેજો. અને દશમના શ્રાદ્ધનો મહાપ્રસાદ કાલે રવિવારે સાંજે 6 વાગે લેવા બધે આવી જવું. આપણા યુવાનો બહુ સેવા આપે છે અને તમે પણ જોવાન હો, સમય હોય તો થોડું વહેલું આવી જવું. દોડાદોડીમાં સેવામાં લાગી જાઓ. સેવાનો મહિમા એટલો છે ને, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપી અગમ્યો. હિમાલયના યોગીઓ નથી સમજતા એ આપણા સંપ્રદાયમાં સેવા છે. માટે સેવાનો લાભ લેવો. મંદિરને પોતા મારવા કે ઓફિસમાં રહેવું, કાંઈ પણ કામકાજ મંદિરમાં હોય ની સેવા આપવાનું નક્કી કરો. લાભ લેવો. નિવૃત્ત હોય એને કલાક સેવા આપી ભગવાન બહુ રાજી થાય. સેવાથી ભગવાન વશ થઈ જાય છે. સેવાથી અંત શત્રુઓ દોષો ટળી જાય. એટલે સેવા એ છે ને બહુ મોટી વાત છે. અને જેણે જેણે આ શ્રાદ્ધમાં પહોંચ ન ફડાવી, બાકી હોય ફડાવી લેજો, જેથી કરીને અમને વ્યવસ્થાની ખબર પડે કેટલું કરવું કેટલું નહીં. માટે બધા એનો લાભ લેજો અને ભગવાનનો ખૂબ મહિમા સમજજો અને ખૂબ ભજન કરજો. આરતી પછી 11 માળા કરવી, પછી જવું સહજાન સ્વામી મહારાજની.